મને તમને એકને નહીં આમ પણ જો તારા આમ હાથ હેઠા કેમ હતા ઈ કેની હેઠા જ રાખે ને તારા બાપ બગલમાં જબ્બો ફાટેલો હે ન હોય હજી પરમદી ગુડી આવી છો ક્યાં બતાવો તો એને જ બતાવો તારે હું મારા ધજાગરા કરવા હે ધજાગરા હું આ વાત છે નાડા તોડા જ આને હારી વસ્તુ ન હોય આ હાચી વાત છે આને નો હોય હા હા ક્યાં તોડી આવ્યા હા હવે રેવા દે ને ભાઈ તૂટી ગયો આવ ખાવા ટાળ છો કાંઈક થોડુંક ધ્યાન રાખતા જાવ રૂપિયા નથી મફત થતા જેનકા હા લેવી ઓલું ભાત લેવી તારા હાટુ હા ઈ હું તમને બોલાવ્યા ઈ પૂછાય પેલા મને એ આવીને સીધા વડકા ડાસ્યા નો નખાય એમ કહું એ છું ના બટુકા હાથ મારી આમ કરો માવો નકર હું છે તારે નકર કાંઈ નહીં બીજું કાંઈ નહીં મને શરદી થઈ છે નાકમાં આંગળી કરી ગઈ શેડા વારી થાય બીજું અરે કાંઈ નહીં હુકરી ની ગંધારી તો છે જ. હા હુકરી ની ગંધારી હું નહીં ગંધારા તમારા બા થઈ ગયા છે એ બા હમુ જાતી નહીં મારું નામ નો લેતી હો તમે મારું નામ લેતા ને ભાઈ જાય શું છે તમારે હે બાજા બાજા હારું છું લે મારું નામ નો લેતી મારી હામ વાતું ગાવે મારી હામ વાતું પણ ગાવે ડોશી તને હું નડે એમ કહું એ તમે બાધો એમાં ધારા રાખશો બાતો તો બાતી જ દે હાંજે કીધું. આટલા વર્ષથી આવી ભાઈ નથી પ્રેમથી બોલાવી હા. જ્યારે હોય તે વડકા ડાસ્યા જ્યારે તે વડકા ડાસ્યા કૂતરાને કોણ એ ભાઈ તું કઈ કે આ બાને કે છે એમ નહીં બા તને હું નડે બાપા તો બા કાંઈ મને એમ કાંઈ નહીં. નડતા નથી. બાપા બીડી પીએ બાપા હોકો પીએ બાપા નથી નડતા બા જ નડે એ બાપુજીને બકબક નો કરવાનું હોય ને તમારે રોજે બા કીધું ઘરમાં. આપણી ઘીરે કીધું પાઠ પૂરી તો કે બા ના પાડે લે જા બા તો કાંઈ બા નડતા નથી પણ બા નું ટક ટક પોહાતું નથી ખાટલામાં ખૂણામાં ખાટલો ઢાળી દીધો તો ટક 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 હો ઓલું કરી નાખો ને, હો ઓલું કરી નાખો ને, હો આજે આનું શાક કરજો ને, હો વાને આનું શાક કરજો એ મારા બાપાએ તમને દીકરી આપી છે કાંઈ ગધેડી નથી દીધી ગધેડી પણ તને શાક કરવાનું કે ને તને ક્યાં કીધું ધૂળ ફરી એમ ખેતરમાંથી અને હમણે અઠવાડિયા પહેલા કેવું મને કહેતા તમને ખબર છે શું કહેતા હતા? હજી તુલસી વિવાન દી હા શું કહેતા હતા? તુલસી વિવાન દી મને કે બહુ બટા મને 50 રૂપિયા દે ને મેં કીધું, બા તમારે શું કરવા પૈસા કાં ડોશીને 50 રૂપિયાનું શું જોતા હજી હોય મેં ને કીધું એને હજી મેં આખું કાઢવામાં મારી હા એ 50 રૂપિયા નો જોતા હોય બજાર લાવ્યું હોય તારી ડોહી બજાર હજી પછી પેલા કાનુડા સાપ હું લઈ આવી હતી મવડી ચોકડી ગઈ હતી ને હા. તો બજારનો ડાબલો ગુટતી આવી હતી ના ના 50 રૂપિયાની બાને શું કરવા ઈ તમારે સમજવાનું પણ કઈક જોતા હોય કઈક વસ્તુ લેવી હોય લે વસ્તુ કાઈ નહીં 50 રૂપિયા આપો તુલસી વિવાન દી મારા હાવું મને કે વો બટા મને 50 રૂપિયા આપો મેં કીધું 50 રૂપિયા તમારે શું કરવો એ કે મારા આઈબ્રો કરાવો છે લે એય! એ તે તારા બૈરાને માથે સડાવ્યું માથે 80 વરે આઈબ્રો હારો લાગે પણ એમ નહીં રામના નામ લેવાય રામના નામ તને કહું છું પણ ડોશીને હું લેવા આવા રવાડે સડાવવા જોઈએ તારે મેં પણ નહીં. હું કહું ઘરે ઘઉંનો લોટ જાડો કરીને છે ચોપડો કોઈ રૂવાડી ખરી જાય હું કામ 50 રૂપિયા બગાડવા જોઈએ તમે તો આવા ના વાર્યા તમને બાઈની વાતનો શું ખબર પડે કા બાયું લે. એલા પણ તું તારી બાની હું બાયુની વાતે સડી જશો પણ હું કહું ઘઉંનો લોટ છે જાડો કરીને ચોપડો પણ બા થોડો આઈબ્રો કરાવે પેલા તો ઈ તારે કહેવાય જ નહીં ઈ ખોટી છે કીધું તમારી બાઈએ કીધું ખોટી મને આ છે ને કઈ કરવાનું થતી જ નથી જો તમે મારું નોખું કરી નાખો શેનું નોખું આપણે ભેગું નથી રહેવું શેનું પણ નોખું કા મને વવડાવી એ ગયો આ જાય તો ઊભી રે નોખું કરી દઉં નોખું નોખું કરી દો એ એમ નોખું નહીં ઓલું આમ જમીનમાં મમીનમાં ઘેટામાં બકરામાં બધા ભાગ પાડી નાખો શેના ભાગ ઉભા રહ્યો તો શેના ભાગ કેના ભાગ એટલે એ કુંવારાના ક્યાંય ભાગ ન હોય પરણી ગયેલાના ન ભાગ હોય, ન હોય હોય. આના કુંવારાના ભાગ હોય એ બા તમને કહું મોટા સાંડલા વાળા બા કુંવારાના ભાગ હોય ક્યાંય એના લીલ હોય એના લીલ એ તું હાવ બાય વગુ થઈ ગયો બાયલા જેવો લે જા એમ નહીં લે જઈ લે હા. કેવું કે છે કાઈ નહીં પ્લોટ છે ને પ્લોટ 25 વીઘા છે એ મારી અને 25 વીઘા તમારી ભાગ ભાગ નહીં મળે શાંતિથી કહું તું સમજી જાવ છો એ સમજી જાન તું કારા નહીં કરતો સમજી જાવ છો એમ નકર કીધું નકર હે નકર રેજે રેજે નકર હું રેજે નકર ઊભી રે ઊભી રે હાલ તાર બાધું છે ને હાલ બાત ક્યાં હાલ રોડે ક્યાં રોડે આમ રોડે બાધું એ. રોડે હું છે તું દોડતી નહીં મન- દોડતી મન- નહીં મન પકડો તો, દોડતી મન- નહીં મન પકડો તો. પકડી છે પણ હે? દોડતી નહીં ઊભી રે આ વાહ. બે જણાના ખેલ તો છો ભાગનું કીધું ને ખેલ ચાલુ કરી દીધા એ, દોડતી મને નહીં પકડો તો વાહ. પકડી રાખજો વાહ હોની કહીજો તમારો બેનો દોડતી હા નહીં. મને પકડો નહીં નહીં પણ દોડ- એ દોડતી એને મેકી દે હોની કહીજો કરીમાં આમ જો બાપના આમ દોડતી નહીં આમ જોવો કુંવારાના ક્યાંય બા આ હોની કહીજો હું ભાગ માંગુ ને હોની કહીજો ચાલુ કરે એવું નથી હા, મારે એવું તમારે ભરતું જ નથી આ તો મને પકડો તમે શું છે મને પકડી રાખજો કા બે ગયા તારા બાપ પકડી પકડીને થાકી ગયો પછી કેટલીક વખત અરે બાપા
મને કાંઈ કીધું રીતો મારો એને ધણી પકડવાની. કઈ ખમતી તરશે આમાં હું ધણી ખમતો કાલ સવારે મને કોઈક મારવા આવે તો ભાગી જાય ને હે ભાગી શું જાય કાલ સવારે મને કોઈક મારવા આવ્યું હોય તો આ ભાગી જાય આ નો હાથ પકડે હો હું હજી સોને- આવડો હામો થયો તો હાથ નથી કશું પકડજે હમણે આવડો એક ઝીકી લેત મને ચીકી લીધું તો હે બેસાર દાંત છે ઈ ખરી જાત કુંવારાના ભાગ નો હોય હાય હાય ભાગનું નામ ન લેતો એલા તું તો કોણ છો ભાઈ છો ના, કે ના. જનાવર છો શેનો ભાગ ભાઈ આને એમ જણાય. નહીં ખૈટા આપણા ભેગા એને નફાડી આપણે હા. ઈ આપણા ભેગો અને ભાગ છે નો આબરાન પૈસા બાને હું દઉં છું હા અને ભાગ છે નો ભાઈ છે ને ભાગ બધું કામ મારે કરવાનું હોય છે લે હવે ઈ તો ખાસ એટલું કામ તો કર ભાગ ને ભાગ કાઈ નહીં મળે અને તમારે- ભાગ તો તારે દેવો જોઈએ ઓલો હમણાં વેચ્યું ને તે. તમારે રહેવું હોય તો રહ્યો નકર થાવ નો ખા હાલો ગમે ત્યાં જો અત્યારે રાજકોટમાં હોયડી ભાડે લઈ લ્યો ગમે ત્યાં ના ના મારે ઓલો સમજ્યા? પ્લોટ પડ્યો ને કયો પ્લોટ ઓલો આપણે કયો પાછળ વાવડી વાળો વાવડી પ્લોટ વાળો. હવે વાવડી વાળો પ્લોટ તો આજે ન મળે ને કાલે ન મળે સમજા હા અને હવે તો વતને ખાતા મારી વાત તમે સાંભળો ઉપાધિ મને. કરમાં તમે પલોટની મને પકડો તો. પલોટની પકડો ઉપાધિ તો. કરમાં આમ જો પકડો તો ઊભી તો રે એ એને મેકી દેતો હવે હાલ તો શું છે આમ તો તો મારી તમે વાત મને સાંભળ. પકડો તો. પણ તું પૈકડી છે પણ એલા પણ મેક ની એ પલોટની ઉપાધિ કરમાં પલોટમાં કારખાનું કરીને ભાડે દઈ દીધું કારખાનું ભાડું દઈ દીધું વાવડી વાળું દઈ દીધું છે ઈ જ ને એ દઈ દીધું તઈ. અહીંયા પાડીના રોડ ઉપર ઈ દઈ દીધું ઈ પાડી નાખ્યું. ઈ પાડી હા. નહીં ને. ઈ હવે મને ઘડીક મૂકો તો એને કહી દઉં કા? હું મને શુદ્ધ ગુજરાતીમાં કહી દઉં ન્યા છે ને મને મકાન મારા તમે મને બનાવવાના. ઘડીક મૂકો તો મૂકી દઉં પણ આમ જો હા બાજતી નહીં નહીં બાતું આ છેટી ઊભી રહેજે મકાન- આમ જો મને બીક શું છે ખબર હે હા. બેસાર દાંત છે ને ઈ ખેર નાખશે જા એવું કઈ થાય તો તમે આવજો એ હા જા વાંધો નહીં હા, આ- હવે તો આમ જો મારી વાત સાંભળો હા. આવડો પાયડી વાળો પ્લોટ તો આજે ન દઉં અને હા. કાલે ન દઉં મને એમ થયું કે મારો દેરના લગ્ન થાય ને તેને એકાદો બંગલો બનાવી હા, દઈશ ત્યાં બનાવવાનો અને મારી છે. પાસે પૈસા નહીં હોય તો મારા દાગીના મૂકી અને મારા દેરને હું મકાન બનાવી દઈશ હા. મને પણ દયા આવી પણ તમારી પર દયા ન આવી મારી પર તમને વિશ્વાસ નહોતો હા. અને ભાગ માંગ્યો હા. કુંવારો છો ને ભાગ માંગ્યો પણ હવે તો આમ એક નખની વારી નો આ નખની વારી નો દે તો ન્યા શું કરી હવે તું તો એક નખની વારી નો આપું અને હવે ન્યા જો તાત્કાલિક મારા બાપના ઘરેથી 10 લાખ રૂપિયા લાવી અને તાત્કાલિક મકાન બનાવો આહા, મકાન બનાવવાના હા ના પાડે છે મારો ભાઈ ઈ ભલે ના પાડે અહીંયા મારી પાસે કાઈ ન હાલે એક બાજુ રૂમ બીજી બાજુ રૂમ વાહ રૂમ ઊંચી મેડી વાહ. ઊંચા મોપ વાહ. માથે મોરલા હા. અને એક કોરના રૂમમાં ઉદેડા એક કોરના રૂમમાં તમારા ભાઈનું નામ આહા. એક કોરના રૂમમાં મારું નામ વાહ ભાઈ વાહ પછી હા. મારું તારું બાથરૂમ ના બાયણામાં લે મારું નામ વતનીય નામ હોય ભાઈ એમાં ઉપાધિ ન કર તારું નામ આવશે જ પણ ન્યા થોડું હોય એનું નામ આવશે 6 મહિના પછી મરણના દાખલામાં આથી પણ નામ તો આવશે ને નામ વગર નહીં રાખી ઉપાધિ કરમાં જરાય આમ જો વાળ ભાર ઉપાધિ ન કરતો તારે ઉપાધિ હોય ભાઈ ઉપાધિ છો નો કે? કરતા તમ તમારે હા. લીલ તો તમારા એવા ધામે ધૂમે કરવા એવા ધામે ધૂમે કરવા તમ વાત જવા તમારે. દે ની હા આજ બે હરખા થઈ ગયા લે બે કા હરખા. કેમ થયું 10-12 દી મેળા આજે આપણી પાસે થોડું હાલે આ તો અસલ રાજકોટની લાભુડી હો આહા. એક વખત યુટ્યુબ માં ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં સર્ચ કરી લેજે કે તારી ભાભીનો ફટકો કેવો છે આ તારો લટકો મેં જોયો હા. બહુ આમ ન રહેતી ને કે ફટાક્યો થઈ જાય ફટાક્યો તો કાંઈ ન અને થાય તમે મારા ભેરા નથી ઈ ટીપમાં ને ટાયર ટ્યુબમાં નહીં આવે હા એ તમાર ભાઈ મુઈસુનું રાખે તો કેવા લાગે છે? કેવા લાગે? હા લાગુ એવો તાર નજર સામે કેવા લાગે ઈ કયો આ મારા ભાઈ લઈ ગયા નકર મારે કઈ કેવા તેવા માંગા નહોતા ભાઈ મારે કેવા માંગા કોના કોના ઉપર કેવા હતા લે તમને નથી ખબર કા મને શું ખબર હોય લે મારે નરેન્દ્ર મોદી નું માંગવું હોય પણ હજી તારો ડોહો કુવારો છે જા વઈ જા ને હવે થોડી જાવ જા, હવે જાવ જા. ના ના ઉપર હે થાવ હવે એથી. હવે નો જાવ એ હારું થયું ન્યા નો ગઈ કા લાંબી વાતનો વિચાર કર્યો ને ન્યા નો ગઈ એમાં તારા ભાગ સુખી થયા એ તને ખબર છે હું એ તમે મને કહી દો ને એ જેમ નોટ ફેરવી ને તેમ વારા ઘડીએ તને ફેરવા આઈ હાચું એટલે જ હો. નો ગઈ સમજા હા આમ જો પછી બીજું કોનું માંગવું આવતું તું આમ જો હું કોણ એ આમિર ખાન નું આવતું તું હા. પછી અજય દેવગણ નું આવ્યું તું હા. તો ઘણાય માંગા આવતા હતા બધા ને આવતા હતા હા નજીક અજય દેવગણ ને ઓલી કારી બાઈ હતી એને કેમ મૂકવા જાત તમે તો આવીને આવી વાતો કરતા કા હોય લે એને તો હતી ને ભાઈ એક આને ભાઈ. તમારી જેવા કેમ શોખ જો કાનમાં બુટિયા હોત ને પહેરે છે. એ તો પહેલેથી જ એવા તમારું કરો ને 2-3 દી પહેલા ઘરમાં આડું દીધી મારી હાડી પહેરતા હતા મનિક પાછો મને કહેતો હતો મારા ભાડાને પાસે પડવાની કોશિશ કરી અને જો તમને કહી દઉં છું ને 2 દી પહેલા મારા બા આવે છે. હા
બે દી પછી તારી બા આવે હા મારી મમ્મી આવે બે દી બે દી પહેલા પછી નથી બે દી પછી મારી મમ્મી આવે છે ને હમણાં રોકાવાના છે. તારી બા રોકાવાના છે હા કેટલાક દી રોકાવાના હવે જો હરખું આવી ગયું ને તો 2-2.5 મહિના તો હાચા. ઓહો દીકરીને ઘરે જાજુ નો રોકાવે. તારી માં એટલું બધું રોકાવાના છે મારા 2-2.5 મહિના રોકાવાના છે. સારું હા હા, અને હા. જોવો મારી બા આવે એટલે ઘરમાં કઈ ઘટવું ન જોઈએ. ઘરમાં કાંઈ કરતું જ નથી સવાર બપોર ને હાંજ બે ટાઈમ અલગ અલગ શાક કરવાનું. હા તારી બા હાતું બે ટાઈમ અલગ અલગ શાક કરવાનું નોખું 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 શાક. એટલે તારી બા શાકમાં શું ખાય જો મારા બાને બટેકા હાલે, હાલે પછી ગુવાર હાલે, આઈ હાલે પછી રીંગણા હાલે. ગરમ પડે ગરમ કાઈ ન પડે શિયાળે. તો ભલે ને પડે તારી બાને પડે મારા બાપ નું શું જાય હા રાખ વેતું રાખ જો પછી મારા બાને સોડી હાલે, હાલે પછી ભાજી હોય તો હાલે. હા હા અને મારી બાને ગલકાનું શાક તો બહુ ભાવે. બહુ. ગલકાનું નામ ન લેતી કા? ગલકાનું નામ ઘરમાં લીધું ધોકે ધોકે ઢાળી દઈશ શું કામ? ગલકાનું શાક તો બનાવશે જ. એમને બાપા આ એક બટકાયું ઓછું છે હજી મારી પાસે ગલકા લેવરાવા છે એ તો ભાઈ કોકને બટકું એને પૂછો બાપના આમ નામ સાંભળતા ઢીમડા ઉપડી જાય ખોટું હે હા ઈ આનો અનુભવ કે મારી બાને તો ગલકાનું શાક તો ખવડાવવા એ પાર કરું. ગલકા નહીં લઈ આવું તો જોયા જેવી થાહે. ભલે જોયા જેવી થાય આ બધું છે ને તને પોહાતું હોય ને તો ભલે, બાકી તારા હાહુ જો અહીંયા આવશે ને તો એને ડાળમાં નાખીને મોનો કોટો પાઈ દે. હવે જાવ જાવ એક ચાપટ પેલા ફીસા કરી બધાય લે. એમ નહીં તારી બા ડાયર પીએ છે તારી શું લેવા ઉપાધિ કરે પીએ છે અને જો ત્યાં શિયાળો છે એટલે માર બા હાટું અડદિયા લઈ આવજો. તારી બા ગળદીએ ખાય અડદિયા નહીં અડદિયા. હા ઈ હોત ખાય છે હા પછી એમને ગુંદોલો પેટામાં છોટી ન જાતો 32 છે ઈ તો કાઢીને ચૂક સાફ કરી નાખશે. ઈ તો tension 32 નહીં. છે. અને આમ જોવો હા માર બા હાટું છે ને શું છે તારી બાને કાયમિક અલગ અલગ વાનગી ખવડાવવાની છે. તારી બાને કાયમી અલગ અલગ દેવાની છે દેવાની નહીં. વાનગી વાનગી બોલવા મર્યાદા રાખજો. અરે વાનગી નું ન કહેવાય ભાઈ હજી તને કહું છું હચરો રે બોલવામાં મર્યાદા રાખ. આય હા મર્યાદા રાખ. મર્યાદામાં ચાલુ અહીં નકર મર્યાદા ન્યા ગોટો મર્યાદા વળી તો જાય. તમારી ફાટી આયેલી છે ફાટી. હા તારું કે મર્યાદાની વાત કરો છો મર્યાદાની. એલા તું એ હરી- રોટલાના ડીંગરા હાટું વંડિયું તપતા તા ભૂલી ગયા. હા તે શું છે આ તું આવ્યા પછી બધું જેવું તને વેમ નથી ને. મારા આવ્યા પછી જ છે ને. ઓહ. મારા આવ્યા પછી જ છે દિલીપભાઈ બધુંય. આ છોકરો મારા આવ્યા પછી જ થયો છે. કેનો છો એ છોકરાને મારતા ને હાથ અડાડતા ને છોકરાને પાણા એટલા પીર કર્યા અને જુનાગઢનો ડુંગરો 15 વખત સડી અને 15 વખત ઉતરીને ત્યાં આવું મોઢું ભાયરું છે. બાપા આ ભાઈ નો સડી હોત તો સારું હતું કા બટા? આ જો ને, કહી દે આમ તો મોટા કહી દે, જેવું મોટું કહી છે દે. બોલતા ને કહી દ્યો. બોલતા નહીં. બોલતા નહીં. આ, મારતા ને કહું છું, રેવા દ્યો છોકરાને, રેવા દ્યો. એ તમારો ડોહો ભીમમાં આવીને એને કઈક થઈ જાય. રેવા દ્યો રેવા. બધા અહીંયા બેહી જા તાર. વૈજા institution માં વૈજા જા મારતા નહીં કહું છું. પેલા જ મારા બાપાએ કીધું તું કે છોકરો આંગળી આવશે, હા પાડી તી. ભાઈ આંગરી આવ્યો તો આ કેડે આવ્યો હે આંગરી આવ્યો તો ક્યાં વાંધો હતો? એ બધું હવે રેવા દ્યો. આ બધું અત્યારે કઈ કરવાનું અને નથી. છોકરાને તો વયસમાં લેતી જ નહીં હવે મેં સાટાનું આમ જો અમારે બે ભાઈઓને જવું છે બિયારણ લેવા. કા છોકરાનો વચમાં ન લઉં. હે? હવે મેં આ- ક્યાં- આ છોકરાને લીધે તો મેં 10 ઘર કર્યા છે કે ક્યાંક સારું ઠેકાણું મળી જાય. પણ હવે આ ઘરમાં શું કઈ વાંધો હે આ હું વાંધો નથી ઈ કયો. તો હા? શું છે પેલા માળે તો રહી છે હે તે કીધું ચોથા માળે ન લેતા આ દાઢીઓ કરાવવાના ટાઈમ નથી જવો આ પણ આને. એને એક ને મારું કાં કે હું તો બધું એ બધું હિસાબ કરી નાખ્યો સોની. પણ હવે થોડીક મૂછું રાખતા જાવ. તારા બાપ રાખવી હતી હા. ઉતાર એક બાજુ નીકળી કારણ એક મૂછું બાજુ રાખતા નાખું. જાવ. મેં સાંભળ્યું તું એકવાર ટીમ આવ્યું તો મૂછ નહીં તો કુછ નહીં. આ શું છે? એ પૂછ નહીં તો કુછ એ એટલું જ ખાલી છે ને આમ જો ફેર એટલો છે. તમારા જે કપડા છે ને ઓલા પેલા ને નવા લાવેલા ઈ મારા ભાઈ ને પહેરાઈ ગયો ને બે ને બાજુ હું બધું રાખો એટલે બે બેનું લાગો. હવે અમને જાવ, બેનું જાવ. લાગી. મારે ગમે તો મારો ગાંડો થેલો હોત તો મારો ધણી છે. તે હું જા, ક્યાં જા, કહું છું જા. ધનેડું જ છે. તમારા કૂતરા બધાને પેટની ગાંડો ગેલો કાઈ ન તારો ડોહો લે ગાંડો ગેલો કર નાખો અરે એમ ખાલી કહું છું. છે. બાકી મને થોડી ખબર તમને મોઢે કહેવાય કે તમારું મગજ કામ નથી કરતું. આમાં બધાને ખબર છે કે આનું મગજ કામ નથી કરતું. એ એમ નહીં આનું ને એમ નહીં એમ નહીં વાત તો સાંભળો. તમે એમ કયો
કે તમારા ભાઈ તો હાવ ગા જેવા છે. હા ગા જેવા છે, બા તે ગાય જેવા છે ગા જેવા છે. હા. એ કરતો એ પોદળો. લે બોલ એટલે ભોરો સૌ એમ હવાને મોંઘવારી નડે પણ ભોરો સૌ ગા જેવો આમ જવો એટલે હું તમને કહું છું કે હું બોલાવી જાજી વાતોના ગાડા પર આય અહીંયા બાંધવા ન હોય એ આ હું લગન ઈજ ગાળો. કહું છું, કહી દે ને આને ઓલું એટલે કામ પતે એ ઈજ કહું છું. એ હું ખીલખીલ કર્યું કીધું એ મેં ખીસ દિલકાને. ખીસ કાંઈ નથી અહીંયા કર્યું. આવો તો એ અમે બે ભાઈઓ જઈએ છીએ બિયારણ લેવા. હા. રેડી? હમ. મોવડીમાં જ જાઓ, આગળ નહીં જઈએ. હા કાંઈ ગા વહી આવશું તો અમે બિયારણ લઈ આવી. હા તો જઈએ ને. હા જાઓ મને ફેર લેતા હાલ. જાઓ. એ લે હાલ હાલ એ મને ફેર એ હાલ આપણે દેરાણી જેઠાણી એ છીએ. બોલો આપણે દેરની જેઠાણી છે કે દેર એટલે આ ભૂતના પેટના ઓય! અકલ છે કેમ? દેર બોજાય કહેવાય દેરા જેઠાણી કહેવાય પેલા બોલાઈ ગયું, જીભનો લવો ન મળ્યો. જો તમાર ભાઈ ધીરે ધીરે તારા આટા જાતા જાય છે કે દેરાની જેઠાણી પણ બોલાઈ ગયું તો બોલાઈ ગયું. હાલ હા વાંધો નહીં, આપણે દેર ભોજાય જાતા વેલ. આમ જો અમે દેર ભોજાય જઈએ. તમે જાવ છો હા તો કાવડિયાનું રોકડું કરી દેજો જાવ હાલો આમ જો મારે સાંભળો હા. મારે ફેરું ન થાવું પણ હું કેવું લેતા આવજો હા લે તારે મગાવવું છે થોડુંક આટલું મંગાવી માર્કેટમાંથી એટલે હું ટમેટા લેવા હે? તમને જે હિસાબ પડે લેતા આવજો ને હું લખી દઉં છું હા હારું બે લાગે. મેડમ મગાવજી પૈસા ન હોય તો કોક ભાઈ ઉસીતા લઈ લેજો એટલે દેણું કરવું પણ હું જેટલી વસ્તુ મગાવું ને એટલી વસ્તુ લેતા આવજો કાંઈ વાંધો હા નહીં. તમે મેડમ મારા એમ મગાવજો. નહીં તમે મારા પપ્પાને કહેતા હતા ને કે તમારી દીકરીને હું હાથની હથેળી ઉપર રાખીશ ભાઈ હાથની હથેળીમાં જ રાખી હતી એક દી ઊભી રાખી હતી પપ રેગાની હેઠી પડી લે હા ઈ તો પણ એમ નહીં આ બાપ ના આમ હાથની હથેળીમાં રાખી ખમાડીને ઘરની પપ રેગાની હેઠી એને પડી એમ નહીં નહીં? એટલે આમ લાટકોટ તમે કરાવશો એમ હા એવું કરાવી ફાવશે એટલું કરાવી હા તો ઠીક લે મંગાવશો લેતા આવશો ને? એ આ હા. બે- એ બેન ભાઈ ઓલા બે જણા નિરાંતે વાત બેન ભાઈ નહીં બે માણસ હા એમ બોલાય જાય. સાહેબા સંદેશા મોકલી મને વળી લખી લીલે લીલે પાન એ તમે વાંચી આજ વેલા આવજો એ મારા સાઈબા ચતુર સુજા પણ રે દેહો આમ જોને સાદે ગીરી પર જ્યાં મોરલા અનમણી કંકણ પેટ ભરા એ આવી ઋતુ આવી ન બોલીએ અરે રે તો અમારા હૈડા ફાટ મરા દિલ મારે જોરે મારી ધડકન મારે જોરે